અને માયા માણસ ક્યારેય નથી છોડી શકતો. અહીં પણ આવું થયું છે. આ કહાનીમાં એક પ્રિન્સિપાલને એક સ્કૂલ માલિક પસંદ પડી ગયો. તેની સાથે સારું બનતું હતું, સારી એવી દોસ્તી જામી, પરંતુ સ્કૂલ માલિકને અન્ય સ્ત્રી સાથે દોસ્તી થતા પ્રિન્સિપાલને ન ગમ્યું. બાદમાં શું થયું તે આખું શહેર જાણે છે. તારી દોસ્તી મને મંજૂર નથી, મારો દોસ્ત નહીં તો કોઈનો પ્રેમી નહીં. પ્રિન્સિપાલની દાદાગીરી, બદનામ કરવાનો ખેલ. ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ મહિલા શાતિર છે, મહિલા દુખી છે અને થોડી સનકી પણ. આ મહિલા પ્રિન્સિપાલ છે, શિક્ષિત છે, પરંતુ એક ભૂલને કારણે આજે પોલીસ સ્ટેશનની મહેમાન બની ગઈ. નામ દીપિકા, રહેવાસી અમદાવાદ, હોદ્દો પ્રિન્સિપાલ. આ દીપિકા એક ખાનગી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. આ જ સ્કૂલ માલિક સાથે તેની દોસ્તી થઈ ગઈ. થોડા સમય બંને વચ્ચે સારા સંબંધો રહ્યા, પરંતુ બાદમાં તેમાં તિરાડો પડી. સ્કૂલ માલિકને અન્ય યુવતી સાથે દોસ્તી થતા આ વાત દીપિકા જોઈ ન શકી અને સળગી ઉઠી. ફરિયાદીના જે અંગત ફોટાઓ છે, જે ન્યૂડ ફોટા હતા, એ પોસ્ટ કરેલા હતા. એ ફરિયાદ આપતા પોલીસે ટેકનિકલી ઇન્વેસ્ટિગેશન કરી અને તપાસ કરતા આ કામે આરોપી તરીકે ફરિયાદીની જે પ્રી સ્કૂલ ચલાવે છે એમાં પ્રિન્સિપાલ તરીકે દીપિકાબેન છે, એની આ ફોટા અને વિડીયો મોકલેલો હોવાનું જણાવતા તેમને અરેસ્ટ કરવામાં આવેલ છે. સ્કૂલ માલિકને બદનામ કર્યા, અંગત ફોટો વાયરલ કર્યા, બદલો લેવા જતા બરબાદ. ઘટના કંઈક એમ છે કે ફરિયાદીના બાળકને દીપિકા ટ્યુશન ભણાવવા માટે આવતી હતી. ત્યારબાદ ફરિયાદી સંકેતે કલોલમાં પોતાની સ્કૂલ ખોલી, જેમાં દીપિકાને પ્રિન્સિપાલ તરીકે ફરજ પર રાખી. થોડા સમય દોસ્ત રહ્યા, ત્યારબાદ બંને પ્રેમીઓ બની ગયા, જેથી દીપિકાએ પોતાના પતિને પણ છૂટાછેડા આપી દીધા. ગળાડૂબ પ્રેમમાં પડેલી દીપિકાને ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે તેણે પોતાના પ્રેમીના વિભત્સ ફોટો અન્ય સ્ત્રી સાથે જોયા, જેથી તેણે બદલો લેવાનો વિચાર કર્યો. કમ્પ્યુટરમાંથી ફોટોઝ કાઢીને સંકેત અને તેની પત્ની તેમજ ફોટોમાં રહેલી પ્રેમિકાને મોકલી દીધા. સાથોસાથ ફેસબુકમાં ખોટી આઈડી બનાવીને પણ વાયરલ કર્યા. થોડા સમય બાદ ફરિયાદીને જાણ થતા પોલીસ ફરિયાદ થઈ ગઈ. ફરિયાદીને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હતો અને એ ફરિયાદીના અન્ય યુવતી સાથેના જે અંગત ફોટા હતા એ આરોપીના હાથમાં આવતા એની આ ફોટાઓ પોસ્ટ કરેલા હતા. બનાવનું કારણ એવું જ છે કે આ ફરિયાદી અન્ય યુવતી સાથે સંબંધ રાખતો હોવાથી આ નારાજ થઈને આ ફોટાઓ મોકલેલ અને હેરાન કરવા સારું આ ફોટા મોકલેલ હતા. શું મળ્યું દીપિકાને? આ કહાનીમાં દીપિકાના બુરા હાલ થયા છે. એક બાજુ નોકરી જાય તેવો ઘાટ, જ્યારે પોલીસ ફરિયાદ થતા જેલ જવાની પણ નોબત આવી છે અને અધૂરામાં પૂરું, બદનામીનો પાર નહીં. ક્રિમિનલ માટે કેમેરામેન હસમુખ વાડેર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.